તમે જોઈ શકો છો ગામમાંથી તમામ સેવાભાવી માણસો ચમથાને મુક્તિધામે પોતાનો એક દિવસ કાઢી અને સેવા કરવા આવ્યા છે. ચૂનો મારે છે, ઘેરું મારે છે, કલરવાળા કલર મારે છે, સાફ સફાઈ કરે છે. તમે પણ તમારો કિંમતી ટાઈમ કાઢી અને મુક્તિધામમાં સેવા કરવા આવો. કેમ છો મિત્રો? મજામાં? તો ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને બધાને જય શ્રી રામ. તો આપણે આજ જવાનું છે શમશાને, ત્યાં જઈને થોડીક સેવા કરવાની છે અને ત્યાં શમશાન પણ જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો આપણે ભાઈબંધો બધા ભેગા થઈ ગયા છે અહીંયા શમશાનમાં જવા માટે. આ બધા જો તો રેડી પછી જઈને પાછા कौन बनेगा करोड़पति में आपका स्वागत है। क्या बोला तूने? આવનારી 14 તારીખે મકર સંક્રાંતિ છે તો તમામ જેતર ગામવાસીઓને જણાવવાનું કે અમારે કોઈ પણ પક્ષીને ઈજા થાય તો કાળુભાઈ ગોહિલને સંપર્ક કરવો. તેથી અમારી તમામ ટીમ ત્યાં હાજર રહેશે. જય માતાજી. મિત્રો આપણે છે ને હવે તૈયાર થઈ ગયા છીએ ને આપણી ટીમ પણ આવી ગઈ છે, જીવદયા ટીમ જેસર. તો મિત્રો તમને જે કોઈ પક્ષી અથવા ઘાયલ દેખાય તો તેની સારવાર કરવા અમારી ટીમ તત્પર રહેશે તે દિવસે. તો મિત્રો આપણે હવે કાળુભાઈ આવે ગોહિલ એટલે આપણે જવાની તૈયારીમાં છીએ ને આ બધા જો તૈયાર જ છે. એ ભાઈને ફોન કરો, તમે ફોન કરે એ વાડીએ જશે, આવે એટલે આપણે શમશાન મોક્ષ ધામમાં જઈશું આપણે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને ઘાયલ પક્ષી દેખાય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો, અમારી જીવદયા ટીમ જેસરનો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે અમારો ભાઈ ગરીબ છે. ફાઇનલી મિત્રો આપણે દેપલાવાળા નાળે આવી ગયા છીએ અને આપણા ગદીભાઈ પણ સાથે આવે છે, ભુવા દાદા. તો હાલો ભાગ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો. તો હાલો આપણે જઈએ છીએ હવે વાડીએ અને જોવા અહીંયા પંચરની દુકાન પણ આવી ગઈ છે. આપણી ગાડીને ટ્યુબલેસ ટાયરમાં પંચર પડી ગયું છે. હાલો ગાઈસ, કેમ છો? આપણે વાડીએથી એવા આપણી ગાડીમાં પંચર પડી ગયું છે તો આપણે પંચર કરાવી છે. સાફ સફાઈ કરવાનું એ આપણે કરવા જાવી છે બધા. તો અમારા લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે મોક્ષધામમાં આવી ગયા છીએ. જો આપણું મોક્ષધામ છે. સહી આપણે આમ ફેરવવાની છે ને આપણા સરપંચ પણ અહીં હાજર છે. જુઓ સરપંચ પણ હાજર છે. જો મિત્રો આપણે આજે આ બધું ફેરવાનું છે પણ લેવાના છે. અને આપણા કાળુભાઈ જુઓ ઉપર હવે ત્યાં કલર કરવાનો છે એટલે ઉપર ચડી જાય. જુઓ આ બધું ફેરવાનું ત્યાં કલર કરવાનો. જુઓ તમે મિત્રો જુઓ આ બધું સાફ સફાઈ કરવાનું છે ને આપણું શમશાન છે. તો સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે ને સરપંચ પણ ઊભા છે. જુઓ તમે શમશાનમાં પછી તો ફાઇનલી મિત્રો આપણે જો ટેર સાફ કરી લીધું છે ને અહીંયા આપણે સળગાવવાનું છે ને લાઈટડા નીકળ્યા છે ને આમ જોવો થાય છે સાફ.
અને આમ કલર કરવાની પણ કામગીરી શરૂ છે જુઓ. તો મિત્રો આપણા પરેશભાઈ જુઓ ઝાડવાને કલર કરી રહ્યા છે. સેવામાં બાબા સીતારામ હા તમે જોઈ શકો છો ગામમાંથી તમામ સેવાભાવી માણસો શમશાને મુક્તિધામે પોતાનો એક દિવસ કાઢી અને સેવા કરવા આવ્યા છે. ચૂનો મારે છે, ઘેરું મારે છે, કલરવાળા કલર મારે છે, સાફ સફાઈ કરે છે. તમે પણ તમારો કિંમતી ટાઈમ કાઢી અને મુક્તિધામમાં સેવા કરવા આવો. કાળ ભૈરવ દાદાની ડેરી છે જુઓ. બધા હાર જ છે કરી રહ્યા છે ભાઈ. આ બધા કલર થઈ ગયો છે, કલર કરી રહ્યા છે. આપણને બે શબ્દ કહે સમશાન વિશે. હાલો મિત્રો, આપણે આજે શુક્રવાર છે એટલે બધા ભાઈબંધ દોસ્તારોને લઈને શમશાને આપણે સાફ સફાઈ કરવા આવ્યા છીએ. જો કહેતા વંડીનું કામ આપણે હવે થોડું પૂરું થઈ ગયું છે ને આમ થોડુંક બીજું બાકી છે, તો થોડો ઘણો જે કચરો જે બધો વધ્યો એ અમે આજ શુક્રવારે સાફ સફાઈ કરવા આવ્યા છીએ. તો આપણે જેસરની જનતાને આપણે એવું કહેવું છે કે આપણે જેસરનું શમશાન સારામાં સારું રાખવી. એક દિનના સમયે આપણે બધાને અહીંયા આવવાનું છે. 1 કલાક નવરાઈ મળે તો 1 કલાક ખાલી એક ઘડીક તમે હાવણો માર્યો છે ને તો એ આપણું લેખે થવાનું છે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભૂતનાથ મહાદેવ. જગદીશભાઈ પણ કલર કરી રહ્યા છે જુઓ. જગદીશભાઈ તમે કંઈ કહેશો? અમે મોક્ષ ગામમાં કલર કામ કરી રહ્યા છીએ. તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે તમને સુનિલભાઈ ધુંધળવા બે શબ્દ કહે. તો મિત્રો આપણે અત્યારે શમશાનમાં કામ કરી રહ્યા છીએ ને તમે પણ શમશાનમાં કામ કરવા આવો. શમશાનને થોડોક સમય આપો એટલે આપણું જેસરનું શમશાન સારું બની જાય. એટલે તમે પણ આવો મિત્રો, શમશાન બતાવો ભાઈ. તો મિત્રો આપણું જેસર ગામના આંગણે શમશાન છે. કલર કામ ચાલી રહ્યું છે જેસર ગામના આંગણે. એને ધન્યવાદ દેવો પડે સરપંચને. હવે જોવા કટિંગ કામ કરી રહ્યા છે સરપંચ. હાલો મિત્રો, એમ કલરનું કામ ચાલુ કર્યું હોય ઓર્ડર હોય તો કહેજો.
મિત્રો ગેટને કલર થવાનો છે, ફરતી વંડીને કલર થઈ ગયો ને ફરતી વંડી પણ થવાની છે. અને જુઓ આ દેખાય ટેરેસ, એને પણ કલર થવાનો છે. અને અત્યારે કલરવાળા આવી ગયા છે અને કલર પણ શરૂ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો તમારી 1 કલાકની સેવા મુક્તિધામ માટે આપો તો સારું રહેશે. હા ભાઈ, એટલા લાકડા આવે ને તો 5 વાર બેઠા, કેટલી વાર? 5 વાર. 5 વાર બેઠા છે ને હવે જો આ બધા ભેગા થઈ ગયા છે ને આ ઈટડા હવે બપોર પછી વેવવાના છે. જુઓ તમે. મિત્રો તો આપણે હવે ઘરે જમી આવીએ, બપોર થઈ ગયા છે. જુઓ એટલા મિત્રો લાકડામાં વેવી આપણે લીધા. કામને વિરામ આપશું, હવે બપોર પછી મળીશું. મિત્રો અમે બધો કલર કર્યો. જો મિત્રો એટલા બધા લાકડા આપણા મુક્તિધામમાં પડ્યા છે, જોઈ શકો છો તમે. કોઈને લાકડાનું સેવાદાન કરવું હોય, જે કોઈને લાકડાનું સેવાદાન કરવું હોય અથવા તો દાન કરવું હોય તો આપણા મુક્તિધામમાં 1 ટ્રેક્ટર અથવા 2 ટ્રેક્ટર અથવા જે ઠલવવા હોય એ ઠલવી દેજો. તો જય ભોળાનાથ મિત્રો, આપણે અત્યારે સંસારનું કામ પૂરું કરીને નવરા થઈ ગયા છીએ. તો આવનારી તારીખ 14/1/2025 આપણે તેડી ખીહર છે 14 તારીખે. તો આપણે પતંગ ચગાવતી વખતે આપણે થોડુંક ધ્યાન રાખશું. પક્ષીનું દોરા અથવા તમારે દોરાના ઘૂંસડા હોય એ વ્યવસ્થિત જગ્યાએ નાખવા, જેથી કરીને પક્ષીઓને ક્યાંય પગમાં અથવા પાંખમાં ભરાય, પક્ષી ઘાયલ થાય. ગમે એ જગ્યાએ એક ઠેકાણે આપણે સારું લોકેશન જોઈને આપણે પક્ષી માટે શેણ નાખીશું. તો એનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. અને મિત્રો જે કોઈ પક્ષી તમને ઘાયલ દેખાય તો અમારી કાળુભાઈની ટીમને તમે સંપર્ક કરજો. અમે ડિસ્ક્રિપ્શનમાં તમારો મોબાઈલ નંબર નાખશું, એટલે તમે ફોન કરી દેશો એટલે 1 કોલે તમે અમે ત્યાં હાજર થઈશું. હા, તાત્કાલિક સેવા મળી જાય. તાત્કાલિક સારવાર માટે અમારો કોન્ટેક્ટ નંબર અમે આપી દેવું, એમાં તમે એમાંથી કોન્ટેક્ટ કરીને અમને ફોન કરી જણાવી તાત્કાલિક અમે આવીશું. જય માતાજી. વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો જોઈ શકો છો તમે અમારા હરેશભાઈએ અને ઋતિકભાઈએ અને જગદીશભાઈએ એટલો કલર કર્યો છે. જુઓ હું તમને દેખાડું અત્યારે. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, આ બધાને કલર થઈ ગયો છે. જો આ થોડાક બાકી બપોર પછી. તો મિત્રો તમે જોઈ શકો છો, તો આ બધાને કલર કરી નાખ્યો છે આપણે. જોઈ શકો છો. જુઓ મિત્રો તમે જોઈ શકો છો, આ બધું જે ક્લીનઅપ કરવાનું છે મિત્રો. તો આપણે અહીંયા વ્લોગને વિરામ આપશું અને હવે ઘરે જઈશું. મિત્રો જુઓ તમે, હાલો. તો મિત્રો આપણે હવે ઘરે જઈશું અને બપોર પછી પાછા આવશું. હાલો, બાય બાય.